આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે, ડોલી રીંગણા આવે ને એનું શાક બનાવવાનું છે. તો આપણે આખા રીંગણાને કટિંગ કરી નાખ્યા છે અને પાણીમાં બોળી દીધા છે. સરસ પાણીમાં રાખીએ ને તો કાળું નથી થતું રીંગણું, એકદમ વ્હાઈટ રહે. અને પાણીમાં ન નાખો એટલે કાળું થઈ જાય. તો આપણે આને સાઈડમાં રાખી દઈએ. આપણે લસણ લીધું છે, લસણને થોડુંક વાટી લીધું છે. વાટીને આપણે એની અંદર લાલ મરચું નાખીશું અને આપણે લસણવાળું મરચું કરી નાખીશું. સાદું ને સિમ્પલ બનાવવાનું છે, એકદમ સરસ લાગે. શીંગ દાણા ને બધું નાખે ને એમાં મજા ન આવે. આપણે આ લસણવાળું મરચું, આપણે આ લસણવાળું મરચું વાટકામાં કાઢીશું. આપણે એની અંદર હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડુંક આખું જીરું નાખીશું. આપણે રીંગણાનું શાક છે એટલે આપણે થોડુંક ખાંડ નાખવી પડે, એમાં કડશું ન લાગે ને એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડુંક આપણે ગરમ મસાલો નાખીશું. આપણે એની અંદર અડધું પાવડું તેલ નાખીશું. અડધું પાવડું તેલ નાખી અને આપણે સરસ એને મસાલો બનાવી નાખીશું. આપણે આ કુકરની અંદર બનાવવાનું છે. આપણે આ રીંગણાને ભરી લેવાના છે. આ ટમેટા એની અંદર નાખવાના છે. આપણે આવી રીતના બધા રીંગણાને ભરી લેવાના છે. આપણે બધા રીંગણા સરસ ભરી લેવાના છે. આપણે આ રીંગણાને વઘાર કરીશું. આપણે 2 પાવડા તેલ એડ કરવાનું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે જીરું એડ કરીશું. હવે આપણે હિંગ નાખીશું. એમાં આપણે એક લીલું મરચુંના ટુકડા કર્યા છે એ નાખીશું. આપણે એની અંદર લાલ મરચું એક નાખીશું. આપણે એની અંદર મીઠો લીમડો નાખીશું. ટમેટું નાખીશું, 1 ટમેટું આપણે નાખીશું. આપણે એની અંદર આ રીંગણા એડ કરી દેવાના છે. રીંગણાના કોથળી દઈશું. થોડી વાર એને સાતળવા દેવાના છે. જે મરચાંવાળો વાટકો હતો ને એને આપણે ધોઈને અંદર પાણી એડ કરવાનું છે. રસો કરવાનો છે ને એટલે પોણો વાટકો પાણી નાખ્યું છે. થોડોક મસાલો ઉકળી જાય ને એટલે આપણે કુકર બંધ કરી દઈશું. હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે. કુકર બંધ કરીને આપણે 2 જ સીટી થવા દેવાની છે. આપણે સીટી થઈ ગઈ છે. શાક આપણું સરસ તૈયાર છે. તો થોડી વાર આપણે હવા રહેવા દઈશું, નીચે ઉતારી લઈશું. આપણે શાક સરસ ચડી ગયું છે. વાહ, એકદમ મસ્ત બની ગયું ને. આપણે ઉપર થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. આપણે હવે એક ડીશ તૈયાર કરીશું. ડીશમાં આપણે શેકેલું મરચું મૂકવાનું. આખા રીંગણાનું શાક, બાજરીનો રોટલો, શેકેલું મરચું અને છાશ. હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.